ક્વોન્ટમના એક વ્યાખ્યાયિત કણની વાત કરીએ, જેમ કે ઇલેક્ટ્રોન ક્યાં છે કોઈને ખબર નથી, પણ ઇલેક્ટ્રોનને અગર જો બાહ્ય બળ આપવામાં આવે તો એને ચોક્કસ જગ્યાએ મોકલી અથવા તો મેળવી શકાય. જેમ કે એક જગ્યાએ ધુમાડો પેદા કરીએ તો એ ધુમાડો કઈ જગ્યાએ જશે એ કોઈને ખબર નથી, પણ એને બાહ્ય બળ આપવામાં આવે તો ધુમાડાને ચોક્કસ જગ્યાએ ચોક્કસ પોઈન્ટ ઉપર મોકલી શકાય અથવા તો મેળવી શકાય છે. તો ઇલેક્ટ્રોન એક લાસ્ટ માપ છે જેનાથી નીચું માપવું અશક્ય જેવું લાગે છે, એટલે એને ક્વોન્ટમ લિમિટ કહેવાય છે. પણ એમ માની લો કે ઇલેક્ટ્રોન જેવા કણો જે છે એ કણોને જો શું રિયલ લાઈફના અંદર પકડવા કે રિયલ લાઈફના અંદર કોઈ પણ જગ્યાએ યુઝમાં લેવા એ શક્ય છે? મોટાભાગના લોકોને એવું લાગે કે અશક્ય જેવી વાત છે, પણ ઇલેક્ટ્રોન એટલા નાના કણો છે કે જે દિવાલની આરપાર જઈ શકે છે. પરંતુ એક આરપાર જઈ શકે એટલું નાનું માપ હોવા છતાં પણ આજે એનો ઉપયોગ થાય છે. આજના સમયમાં જો આટલું અઘરું લાગે છે તો તમે વિચારો મિત્રો કે જે ટ્રાન્ઝિસ્ટર અને જે સ્કેનર છે એ આ પદ્ધતિના થિયરી ઉપર કામ કરે છે. આજે દુનિયામાં લાખો પ્રકારના ટ્રાન્ઝિસ્ટરો છે અને સ્કેનરો પણ છે. તો એક ચોક્કસ દિશાની અંદર ઇલેક્ટ્રોનને ઉપયોગમાં લેવા હોય, એક ચોક્કસ પોઈન્ટ પર લેવા હોય તો લઈ શકાય છે, પરંતુ એને એક બાહ્ય બળની જરૂર છે ને એ બાહ્ય બળ મનુષ્ય દ્વારા આપી શકાય છે. તો મિત્રો વાત એટલી રસપ્રદ છે, વાત થોડી અઘરી લાગશે પણ રસપ્રદ વાત એ છે કે ક્વોન્ટમ સાઇઝના અગર કમ્પ્યુટર બનાવવામાં આવે અને એ ક્વોન્ટમ સાઇઝના કમ્પ્યુટરના અંદર એટલો ડેટા હોય કે જે ડેટાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો હોય તો એ દિવાલની આરપાર પણ જઈ શકે છે. માણસ માટે અશક્ય છે, પણ ક્વોન્ટમ સાઇઝ માટે એ અશક્ય નથી. એટલે ક્વોન્ટમ સાઇઝનું જો કમ્પ્યુટર બનાવવામાં આવે તો એ દિવાલની આરપાર પણ જઈ શકે અને દિવાલની બીજી બાજુ શું થાય છે એ પણ આપણે જોઈ શકીએ, એનો ડેટા પણ લઈ શકીએ. હજારો કિલોમીટર, લાખો કિલોમીટર અગર ડેટા ટ્રાન્સફર કરવો છે તો ક્વોન્ટમ સાઇઝથી અને ક્વોન્ટમ ફિઝિક્સથી એ શક્ય છે. જેમ કે ફોટોન્સની આપણે વાત લઈએ તો એક ફોટોન્સ એક જગ્યા પર જે પ્રમાણે વર્તન કરે છે એનો જે પેરેલલ જે ફોટોન્સ હોય છે એ બીજી જગ્યાએ હજારો કિલોમીટર દૂર પણ એ એવી જ રીતે વર્તન કરે છે. તો એક ફોટોન્સને આપણે અહીંયાથી હલાવીએ છીએ તો હજારો કિલોમીટર દૂર એ ફોટોન્સ બીજી બાજુ એવી રીતે હલે છે. તો હું તમને માત્ર એક વ્યાખ્યાયિત કણની વાત કરું છું જે ઇલેક્ટ્રોન છે. એવી રીતે ઘણા બધા કણો છે જે કણોનું આજે પણ માનવ સમાજ જે છે એ માનવ સભ્યતા છે એને ઉપયોગમાં લઈ રહી છે અને એના પરથી એક ચોક્કસ કામ, એક ચોક્કસ પરિણામ મેળવી રહી છે.